તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું ગુજરાતને ભેટની સાથે। તો પ્રધાનમંત્રી મોદી થોડી વારમાં પહોંચશે નવસારી। નવસારીમાં પીએમ મિત્ર પાર્કનું કરશે ખાતમુહૂર્ત। 1142 એકરમાં બનશે પીએમ મિત્ર પાર્ક। પીએમ મિત્ર પાર્ક પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે। દક્ષિણ ગુજરાતને વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। થોડીક જ વારમાં તે ત્યાં પહોંચવાના છે। ખાસ તૈયારીઓ તેમના સ્વાગત માટે પણ કરવામાં આવી રહી છે। તો 1142 એકરમાં પીએમ મિત્ર પાર્ક બનવા જઈ રહ્યું છે, જે પીએમનું ડ્રીમ પ્રોજેક્ટ પણ છે, જેના માટે ખાસી મહેનત પણ કરવામાં આવી છે। કોંગ્રેસ આપના ગઠબંધનનો ફોર્મ્યુલા ફાઇનલ। સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। ગુજરાતની 2 બેઠકો પર આપ કોંગ્રેસનું ગઠબંધન ભરૂચ ભાવનગર બેઠક ગઠબંધનથી લડાશે। ભરૂચ ભાવનગર બેઠકથી આપ ઉમેદવાર લડશે તેવી પણ માહિતી સામે આવી રહી છે। બંને બેઠકો કોંગ્રેસ આપ માટે છોડી શકે છે। તો ગઠબંધન અંગે ચૈતર વસાવાએ દાવો કર્યો કે ટૂંક સમયમાં તેની પણ જાહેરાત કરાશે। અગાઉ ભરૂચ બેઠકથી આપે ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા। તો તે બાદ ભાવનગર બેઠકથી બોટાદ એમએલએ ઉમેશ મકવાણાને લોકસભાની બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા। આ ઉપરાંત હરિયાણામાં એક બેઠક આપના ઉમેદવાર લડશે, તો ચંદીગઢની બેઠક કોંગ્રેસ લડશે। આ તરફ ભરૂચમાં આમ આદમી પાર્ટીએ સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે। ઝઘડિયાના ગુમાનદેવ મંદિરે દર્શન કરીને ચૈતર વસાવાએ યાત્રાનો પ્રારંભ કર્યો છે। તો કોંગ્રેસ આપના ગઠબંધનનો ફોર્મ્યુલા ફાઇનલ છે તેવી માહિતી સામે આવી રહી છે। બીજી તરફ ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવશે। ભરૂચ ભાવનગર બેઠક ગઠબંધનથી લડાશે તેવી પણ માહિતી। ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે। રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે। ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે, ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે, અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું। તો આ તરફ કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સૂચક ટ્વીટ કર્યું છે। મુમતાઝ પટેલે ટ્વીટ કર્યું, મારા પિતાએ મને શીખવ્યું છે કે જીતો કે હારો પરંતુ અંત સુધી લડતા રહો। તેમણે ભરૂચ की बेटी કરીને પણ પોતાને ટાંક્યું છે। સૂત્રોના મતે ભરૂચ ભાવનગર બેઠક પર આપ કોંગ્રેસનું ગઠબંધન છે અને આ બંને બેઠક પર આપના ઉમેદવાર લડશે, જેના કારણે બંને બેઠકોને કોંગ્રેસ આપ માટે છોડી શકે છે। ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઊભા ન રાખે તેવી શક્યતા છે। અગાઉ કોંગ્રેસ તરફથી ભરૂચ બેઠક માટે મુમતાઝ પટેલનું નામ ચર્ચાતું હતું। વધુ માહિતી માટે પ્રણવ જોડાયા છે ફોન લાઈન પર। પ્રણવ, જે માહિતી સામે આવી રહી છે અને સૂચક ટ્વીટ મુમતાઝ પટેલનું, શું અપડેટ્સ? લુબના ચોક્કસ માની શકાય જે રીતે ઇન્ડિયા ગઠબંધન સમગ્ર ભારતની અંદર અલગ અલગ જે પાર્ટીઓ છે એકત્ર થઈ છે। ભારતીય જનતા પાર્ટી સામે ઇન્ડિયા ગઠબંધનની શરૂઆત થઈ છે, તેની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો મહત્વનો પાર્ટ રહેવાનો છે। ત્યારે ગુજરાતની અંદર જો વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકની અંદર હાલ જે જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે એ પ્રમાણે કદાચ 2 બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટીએ પોતાની સહમતિ છે તે આપી છે। તેની અંદર ભાવનગરની જે લોકસભા બેઠક છે અને બીજી ભરૂચની લોકસભા બેઠક છે। હાલ સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ, પરંતુ સહમતિ સધાઈ છે ભારતીય જનતા પાર્ટી જે માફ કરજો કોંગ્રેસ પાર્ટી અને જે આમ આદમી પાર્ટી બંને વચ્ચે સહમતિ સધાયું તે પ્રકારની હાલ જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે। સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ, પરંતુ આમ આદમી પાર્ટી પણ પોતાના જે ભાવનગરના ઉમેદવાર છે ઉમેશ મકવાણા, જેઓ હાલ બોટાદના ધારાસભ્ય પણ તેઓની નામ જાહેરાત તેઓએ સત્તાવાર કરી હતી। એ જ રીતે ભરૂચમાંથી જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા, તેના નામની પણ ક્યાંક ને ક્યાંક એ વાત ચાલી રહી છે। તો બીજી તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી સામે લડવાની વાત થઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એક થઈ રહી છે। તો બીજી તરફ અહેમદ પટેલે કોંગ્રેસ પાર્ટીનો દિગ્ગજ નેતા, જે માનવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ પદ ઉપર તેઓ હર હંમેશા માટે રહ્યા છે। સોનિયા ગાંધીના તેઓ સલાહકાર રહી ચૂક્યા છે અહેમદ પટેલ, જે સ્વર્ગસ્થ થઈ ગયા છે। તેના જે પુત્રી છે મુમતાઝ, તેઓએ પણ ક્યાંક ને ક્યાંક દાવો નોંધાવ્યો છે કે તેઓ પણ
ભરૂચથી ચૂંટણી લડી શકે છે, જી, એટલે ત્યાં ત્રિપક્ષીય જંગ ચોક્કસપણે જોવા મળશે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોએ ગાંધીનગર સચિવાલય પહોંચી ફરી એક વખત વિરોધ પ્રદર્શન કર્યો છે. શિક્ષકોની કાયમી ભરતીની ઉમેદવારોએ માંગ કરી છે. શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી ભરતી ન કરાતા ઉમેદવારો પણ રોષે ભરાયા છે. રજૂઆત અને વિરોધ કરવા આવેલા તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. ઘટ હોવા છતાં ભરતી નથી કરાઈ તેવું તેઓ કહી રહ્યા છે. મોટી સંખ્યામાં ભરતી આપો. અમે ટેટ ટાટ પાસ ઉમેદવાર છીએ, લાયક ઉમેદવાર છીએ. 6 વર્ષ પછી તમે એક્ઝામ લીધી છે તો અમારી વાત સમજો, અમારી લાગણીને સમજો અને કાયમી શિક્ષકોની ભરતી કરો. સમાચારમાં આગળ વાત અમદાવાદમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર. મણિનગરમાં જ્વેલર્સમાં 12 લાખની લૂંટ કરીને તસ્કરો ફરાર થયા. મણિનગરમાં ભૈરવનાથ 4 રસ્તા પાસે આવેલી જય ભવાની જ્વેલર્સમાં હથિયારની અણીએ 12 લાખની લૂંટ કરીને ફરાર થયા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. મણિનગર પોલીસે 4 લૂંટારૂ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો જૂનાગઢના માણાવદરમાં થયેલ 9 લાખથી વધુની લૂંટનો મામલો. આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો. આ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો. વંથલી કોર્ટમાં 15 લાખ રૂપિયા ભરવાના હોઈ આરોપી દિનેશ કાલરિયાએ લૂંટનો પ્લાન રચ્યો હતો. ગત તારીખ 13 માર્ચના રોજ 9,31,000ની 3 અજાણ્યા શખ્સો લૂંટ કરી હોવાની ફરિયાદ ખુદ આરોપી દિનેશ કાલરિયાએ જ નોંધાવી હતી. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા રસ્તાના સીસીટીવી ચેક કરતા ફરિયાદીનો ભાંડો ફૂટ્યો હતો. આરોપી દિનેશ કાલરિયા માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા. વડોદરાના સાવલી કનોડા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. કનાડા પોઈચા રોડ પર ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ખેતરેથી બાઇક લઈ પરત ફરતા રાજેન્દ્ર પટેલ નામના ખેડૂતનું ઘટના સ્થળે મોત થયું છે. સાવલી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. ડમ્પર સાવલી પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં મહિલાનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. એરપોર્ટ રોડ પર મહિલાનો એક્ટિવા પર સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો છે. મહિલા છૂટા હાથે એક્ટિવા ચલાવી જીવ જોખમાય તેવો સ્ટન્ટ કરતી જોવા મળી હતી. આ પ્રકારના સ્ટન્ટથી અકસ્માત સર્જાવાની શક્યતા વધુ રહે છે. તો મોડી રાત્રે અકસ્માત સર્જાય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે. અમદાવાદથી આ પ્રકારના સ્ટન્ટ કોઈનો જીવ પણ લઈ શકે છે. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણના કેસ મામલે મૌલાનાના જામીન મંજૂર કરાયા છે. મોડાસા સેશન્સ કોર્ટે મૌલાનાના જામીન મંજૂર કરતા સાબરમતી જેલમાંથી સાંજ સુધીમાં મૌલાના બહાર આવી શકે છે. ભડકાઉ ભાષણને લઈને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી. 5 દિવસના રિમાન્ડ બાદ મૌલાનાને કસ્ટડીમાં મોકલાયો હતો. દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક પ્રાયોજના વહીવટદારની ધરપકડ કરાઈ છે. દાહોદ પોલીસે સંજય પંડ્યાની ધરપકડ કરી છે. ચાર્જશીટમાં 7 બેંકના 200 સ્ટેટમેન્ટ સામેલ કરાયા હતા, જેના કારણે 18.59 કરોડનું કૌભાંડ વધીને 25 કરોડને પાર થયું હતું. હાલ ઝડપાયેલા સંજય પંડ્યા 2022 થી 2023 દરમિયાન દાહોદ પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા. નકલી કચેરી કૌભાંડ મામલે એક આઈએસ સહિત 11 આરોપીઓને પોલીસે હજુ સુધી ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. મહત્વનું છે કે નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક ધરપકડ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જીઓલોજીની ટીમે પ્રથમ વખત દેશભરમાં કોઈ દિવસ થયું ન હોય તેવું અભિયાન હાથ ધર્યું અને કોરલ જીવસૃષ્ટિને મૂળ જગ્યાએથી ખસેડી 5 કિલોમીટર દૂર સ્થળાંતર કરવામાં આવ્યું. 2 વર્ષ અને 9 માસ જેટલો સમય આમાં લાગ્યો, પરંતુ જીવસૃષ્ટિઓને કોઈ નુકસાન ન થયું અને કોરલ પણ જીવંત રહી. આ વન વિભાગ અને જીઓલોજી ઓફ ઇન્ડિયાની ટીમે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. શિફ્ટિંગમાં ખૂબ જ કાળજી રાખવામાં આવી, તેમજ હજુ પણ તેમના પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિથી ભારતમાં અન્ય સ્થળોમાં પણ તેનો લાભ મળી શકે તેમ છે. નરારા ટાપુમાં 16,000 જેટલા પરવાળા શિફ્ટ કરવાની કામગીરી કરાઈ હતી, જે ખૂબ જ પડકારજનક હતી. જીઓલોજીની ટીમ મહિનામાં 20 દિવસ પરવાળાઓ અને જીવસૃષ્ટિઓની તપાસ કરતી હતી અને શિફ્ટિંગ થયેલી કોરલમાં 90% વધુ કોરલ જીવંત અવસ્થામાં તેમજ વિકાસ પામી રહ્યા છે.
તમે પશુપાલકોને ગાય, ભેંસ કે ઊંટડીના દૂધનો વ્યવસાય કરતા હોવાનું સાંભળ્યું હશે, પરંતુ પાટણ પંથકમાં એક પિતા પુત્ર ગરદબના દૂધનો વ્યવસાય કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પાટણના મણુદ ગામના ખેડૂતે ગરદબના દૂધનો વ્યવસાય કરી મહિને લાખો રૂપિયા કમાયા. સરકારી નોકરી સાથે સંકળાયેલા એવા અરવિંદભાઈ સોલંકીને તેમના દીકરા ધીરેનને ગરદબ ફાર્મ બનાવ્યું છે. સરકાર માન્ય આલારી પ્રજાતિના ગરદબ કે જેની કિંમત 1 લાખથી 1.5 લાખ થાય છે, તેવા 3 ગરદબ પર અરવિંદભાઈના ડોંકી ફાર્મમાં છે. ગુજરાતી, રાજસ્થાની કે પંજાબી આવા અલગ અલગ રાજ્યોમાંથી કુલ 37 જેટલા સારી પ્રજાતિના ઉત્તમ ગરદબ લાવીને અરવિંદભાઈ વ્યવસાય કરી રહ્યા છે. 0 ફેટ અને 0 કેલેરીનું ગુણવત્તા ધરાવતું આ દૂધની માંગ વિદેશમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ખૂબ છે. 37 જેટલી ગધેડીઓમાંથી 10 થી 11 જેટલી ગધેડીઓ દૂધ આપે છે. સવાર સાંજ મળીને એક ગરદબ આખા દિવસમાં 1 લીટર દૂધ આપે છે. 1 લીટર દૂધની કિંમત ભારતીય બજારમાં 5,000 થી 7,000, જ્યારે ગરદબના દૂધના પાવડરની કિંમત ભારતીય બજારમાં 70,000 થી 1 લાખ સુધીની છે. તો વળી ગરદબના છાણનો ભાવ પણ 500 થી 1,000 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. છાણથી દક્ષિણ ભારતમાં ખૂબ જ માંગ છે. છાણનો ધૂપ બનાવવામાં ઉપયોગ થાય છે. આ રીતે પાટણના મણુદ ગામના સોલંકી પિતા પુત્રએ નવો જ વ્યવસાય કરી નવી રાહ ચીંધી છે. તમે અત્યાર સુધી 2 વ્હીલર 4 વ્હીલર વાહનો ચોરતા ચોરને તો બહુ જોયા હશે, પરંતુ પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સને બસ ચોરી કરવાની જ આદત છે. અમદાવાદમાં થોડા દિવસ પહેલા આ શખ્સે કૃષ્ણનગર એસટી બસ સ્ટેન્ડમાંથી એસટી બસની ચોરી કરી. બસ ચોરી કરી પોલીસને ધંધે લગાડી દીધી અને થોડે દૂર બસ મૂકી ફરાર થઈ ગયો. હવે આ જ માનસિક અસ્વસ્થ ચોરે નશાની હાલતમાં એએમટીએસ બસ ચોરી. નશાની હાલતમાં યુવક એએમટીએસ બસમાં ચડી ગયો અને બસ ચલાવવા માંડ્યો હતો. નશાની હાલતમાં એએમટીએસ બસ ચલાવી યુવકે નહેરુ બ્રિજ છેડે બસ રોકી દીધી હતી, જે કારણે બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પહેલા તો લોકોને બસ ખામી હોવાના કારણે રોકાઈ હોવાનું લાગ્યું, પરંતુ પોલીસે તપાસ કરતા આ કરતૂત નશાખોર અસ્વસ્થ ચોરે કરી હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. ભરૂચના ઝઘડિયાની કંપનીમાં ભીષણ આગ લાગી. ડીસીએમ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી. 5 થી વધુ ફાયર ફાઇટરની ટીમે આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. અરવલ્લીના ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. શક્તિનગર રોડ પર આવેલા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં. વિકરાળ આગને કારણે ગોડાઉનમાં ભારે નુકસાન. ભાવનગરમાં ફરી એકવાર આખલાઓનો ઉત્પાત જોવા મળ્યો. શહેરની મુખ્ય બજાર પાસેના રૂપમ ચોક પર જાહેરમાં 2 આખલાઓ બાખડ્યા. 2 આખલાઓ સામસામે આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવ અદ્ધર થયા. વડોદરાના અવાખલ ગામની શાળામાં ઘૂસ્યો સાપ. શાળાના રસોડામાં સાપ ઘૂસી જતા બાળકો અને શિક્ષકોમાં ફફડાટ. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટે સાપનું રેસ્ક્યુ કર્યું. દાહોદની સાઈ ખુશીધામ સોસાયટીમાં તસ્કરોનું તરખાટ. 3 મહિનામાં 4 થી 5 વખત તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. થોડા સમય અગાઉ પણ તસ્કરોએ 3 મકાનોને નિશાન બનાવ્યા હતા. ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતોની ચિંતા વધી. ઘઉં, રાયડો અને ઉનાળુ બાજરીને થઈ શકે છે નુકસાન. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો. સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ઘઉં, બટાટા, વરિયાળી, રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ. ગુજરાતવાસીઓ ફરી કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર. ગુજરાતમાં 2 દિવસ બાદ ફરી ઠંડીનો પ્રકોપ શરૂ થશે. 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી પારો ગગડશે. ઉત્તર પશ્ચિમ તરફના પવનો ફૂંકાતા ઠંડી વધશે તેવું હવામાન વિભાગનું અનુમાન. છેલ્લા 5 વર્ષથી ડાંગ જિલ્લામાં વરસાદ ઓછો નોંધાતા હવે ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ઓછો વરસાદ પડતા ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન નદીઓ પણ સૂકી ભટ્ટ થઈ છે. ગીરા, પૂર્ણા, ખાપરી અને અંબિકા નદીના જળસ્તરમાં ચિંતાજનક ઘટાડો. ભાવનગર જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખી વિરોધ કરાયો. સરકાર દ્વારા 2 દિવસ પૂર્વે નિકાસબંધી હટાવી લેવા કરાઈ હતી જાહેરાત. નિકાસબંધીનો પરિપત્ર જાહેર ન કરતા ખેડૂતો અવઢવમાં આવ્યા. બેવડી ઋતુના કારણે અમદાવાદમાં ફરી રોગચાળો વકર્યો. અસરવા સિવિલ હોસ્પિટલમાં 15 દિવસમાં 35,500 લોકોની ઓપીડી નોંધાઈ. ઝાડા ઉલટીના 80 અને કમળાના 68 કેસ સામે આવ્યા. અરવલ્લીમાં મેઘરજના આંગણવાડી કેન્દ્રમાં અપાયેલા અનાજમાં નીકળી જીવાત. સગર્ભા મહિલાને અપાયેલા ચણાના પેકેટમાં જીવાત હોવાનો વિડીયો વાયરલ. મેઘરજના સીડીપીઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી. તમામ ધાત્રી બહેનો પાસેથી સડેલા ચણા પરત લેવા આદેશ અપાયા. સાબરકાંઠામાં મોસંબીનું વાવેતર કરતા ખેડૂત ભાઈઓને લોટરી લાગી. 20,000ના ખર્ચમાં ખેડૂતો કરી રહ્યા છે 1.50 લાખની કમાણી. પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી તરફ વળતા ખેડૂતો થયા માલામાલ. વિવાદિત નિવેદન આપનાર ગીગા ભમ્બરનો વધુ એક વિડીયો વાયરલ. ચારણ સમાજ બાદ અનુસૂચિત જાતિ સમાજ વિરોધી ઝેર રોક્યું. રાષ્ટ્રીય અનુસૂચિત અધિકાર મંચના સહકન્વીનર માવજી સરવૈયાએ કડક કાર્યવાહી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના હરણી લેક ઝોનમાં દુર્ઘટનાને લઈને આરોપી વત્સલ શાહને કોર્ટમાં રજૂ કરાયો હતો.
હાલ રિમાન્ડ પૂરા થતા આરોપી વત્સલ શાહને જેલમાં મોકલવાનો કોર્ટે હુકમ કર્યો છે. દુર્ઘટના સમયે વત્સલ શાહ સ્થળ પર હાજર હતો. દુર્ઘટના સર્જાતા જ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આરોપી વત્સલ શાહ 30,000 રોકડ લઈને સંબંધી સાથે મોડાસા અને ત્યારબાદ રાજસ્થાન અને ભરૂચ તરફ ભાગી ગયો હતો. પોલીસે બેંક ખાતું સીઝ કરતા આરોપી વત્સલ શાહ વડોદરા પરત ફર્યો હતો. આ ગુનાની અંદર કુલ 20 આરોપીઓ પકડાયેલા છે અને એ પૈકીના 18 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા હાલ તમામે તમામ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એ પૈકીના 3 લોકોએ જામીન અરજી મૂકી હતી. એ જામીન અરજી પણ નામંજૂર નામદાર સેશન્સ કોર્ટે કરેલી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીને લઈને વિવાદ. કેરબામાં પાણી વેચવાનું દબાણ કરાતા વેપારીઓએ બંધ પાડ્યું. ગિરનારની સીડી પર તમામ દુકાનો બંધ રહેતા યાત્રિકોને પણ હાલાકી. ગિરનાર પર પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકતા વેપારીઓમાં રોષ. વેપારીઓએ કહ્યું કે પાણી કેરબાથી ઉપર સુધી પહોંચાડવું અશક્ય છે. વેપારીઓ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી કરશે રજૂઆત. મોરબી એમએસએમઈના નવા કાયદામાં પેમેન્ટની સમસ્યાને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત. સિરામિક એસોસિએશને સાંસદ મોહન કુંડારિયાને સાથે રાખી મુલાકાત કરી. સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ પાસેથી ખરીદેલા માલનું 45 દિવસમાં પેમેન્ટની જોગવાઈથી થતી સમસ્યા અંગે રજૂઆત કરી. જૂનાગઢ મનપાને ટ્રાફિક પોલીસ વિભાગે શહેરના મુખ્ય રસ્તા પર સ્પીડ બ્રેકરની કરી ભલામણ. ઝાંઝરડા રોડ, ખામત્રોડ રોડ, ચોબારી રોડ પર સ્પીડ બ્રેકરની માંગ. શહેર ટ્રાફિક પીએસઆઈએ લખ્યો પત્ર. બનાસકાંઠાના દાંતામાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં 2 આરોપીઓની ધરપકડ. એસપીએ કડક કાર્યવાહીની પરિવારને આપી ખાતરી. સમગ્ર ઘટનાની ઊંડી તપાસ આપી ખાતરી. ખોટી અફવા ન ફેલાવવા પોલીસની અપીલ. નેશનલ ગેમમાં મહિલા કોચની જાતીય સતામણી કરનારા કોચ સસ્પેન્ડ. પુરુષ કોચે મહિલા કોચને રૂમમાં આવવા કોલ મેસેજ કર્યા હતા. જે મામલે મહિલા કોચે ફરિયાદ કરતા હેન્ડબોલના કોચ ઇમરાન ખાન પઠાણને ભૂજ બદલી આપી સસ્પેન્ડ કરાયા. આદિવાસી સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો. ઓળખ છુપાવી સગીરા પર અનેકવાર દુષ્કર્મ ગુજારનાર વિધર્મીને 10 વર્ષની કેદ અને 17,000 દંડ. આરોપીના પિતાએ પણ સગીરા સાથે શારીરિક અડપલા કરતા 1 વર્ષની કેદની સજા. ભાવનગરમાં 20 આરોપી સામે ગુજસી ટોક અંતર્ગત ગુનો નોંધાતા 14 આરોપીની ધરપકડ. આધાર કાર્ડ સાથે ચેડા કરી આચર્યું હતું કૌભાંડ. દેશભરમાં 13,345 બોગસ જીએસટી નંબરની થઈ હતી ઓળખ. અંબાજી નજીક બસ પર પથ્થરમારા કરનારા શખ્સો ઝડપાયા. બાઇક મૂકી ફરાર થયેલા 4 આરોપીઓ ઝડપાયા. આરોપીઓ દાતા તાલુકાના જંબેરા ગામના રહેવાસી. એક આરોપી નાસ્તો ફરતો હોવાની ચર્ચા. વાપીમાં અજાણ્યા શખ્સે ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ડ્રાઈવરોને ફોન કરી ઓનલાઈન છેતરપિંડી કરી. ઓનલાઈન પેમેન્ટ કરવાના બહાને ટ્રક ડ્રાઈવરોના પાસેથી 30 લાખ જેટલી રકમ પડાવી. વિવિધ પોલીસ સ્ટેશનમાં ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. મહીસાગરના લુણાવાડામાં વ્યાજખોરોનો આતંક. વ્યાજખોરોના ત્રાસે યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ. 50% ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફસાયો હતો યુવક. રાજકોટમાં જીએસટી કૌભાંડ મામલે 20 આરોપી સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી. 14 આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા. 2023 અને 2024માં 2 કૌભાંડ સામે આવ્યા હતા. દેશમાં 13,000 બોગસ જીએસટી નંબર મળ્યા હતા. રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ટેકનિકલ ક્ષતિ આવતા ખોરવાયું. આધારથી રેશન કાર્ડની વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ. સર્વરમાં ક્ષતિ આવતા રેશન કાર્ડ ધારકોને રાશન માટે ધક્કા ખાવાનો વારો આવ્યો. અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટીમાં હોબાળો. વિદ્યાર્થીઓ પાસેથી એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતા હોબાળો. ફી નથી ભરી તેમને પરીક્ષા બેસવા ન દેતા હોબાળો. વધારાની ફી માંગતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ. વડોદરા જિલ્લાના કરજણમાં આવેલી એનબી પ્રાથમિક શાળામાંથી છતના પોપડા પડ્યા. એક વિદ્યાર્થીને ઈજાગ્રસ્ત. ઘટનાને પગલે વાલીઓમાં રોષ. જર્જરિત થયેલી શાળાનું તાત્કાલિક સમારકામ કરાવવા માંગ. શાળાની છતમાંથી પોપડા પડતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા. શાળાનું તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને અન્ય વર્ગખંડમાં ખસેડાયા. સીબીએસઈ ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં ભૂલ. 22 માર્ક્સના પ્રશ્નો કોર્સ બહારના હોવાનું સામે આવ્યું. વાલીઓ અને વિદ્યાર્થીઓએ કરી રજૂઆત. શાળા તરફથી સીબીએસઈ બોર્ડને અપાયો રિપોર્ટ. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માંગ. અમદાવાદ બરોડા હાઈવે નંબર 1 પર 2 વ્હીલર ચાલક સામે કાર્યવાહી. 3 વ્હીલર અને 2 વ્હીલર સામે પ્રતિબંધિત હાઈવે પરથી હાઈવે ઓથોરિટીએ બાઇક ચાલકને પકડ્યો. અમદાવાદથી બરોડા જવા માટે ઘૂસ્યો હતો હાઈવે પર.
અમદાવાદમાં વસ્ત્રાપુરની કાસા વ્યોમ ફ્લેટમાં ચોરીનો ભેદ ઉકેલાયો. ઘરકામ કરવા માટે આવેલી ઘરઘાટીની પોલીસે કરી ધરપકડ. ઘરઘાટી રજા પર હોવાથી એક દિવસ માટે કામ માટે રાખેલા મહિલાએ કરી હતી ચોરી. પોલીસે 6.85 લાખના સોના ચાંદીના દાગીના રિકવર કરી મહિલાને કરી ધરપકડ. વડોદરાના હરણી બોટ દુર્ઘટનાના કેસમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો રિપોર્ટ. સરકારના રિપોર્ટ મુજબ મનપાના 4 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા. મૃતકોના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત કોર્પોરેશન પણ વળતર ચૂકવશે. અમદાવાદમાં એસટી બસની ચોરી બાદ એએમટીએસની ચોરી. નશાની હાલતમાં એએમટીએસ બસ ચલાવી યુવકે નહેરુ બ્રિજના છેડે બસ રોકી. ટ્રાફિક જામ થતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી. કારંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. મોરબી પુલ દુર્ઘટનાના આરોપીની સુપ્રીમ કોર્ટમાં અરજી. દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલે જામીન અરજી મૂકી. અગાઉ એચસીએ જામીન આપવા કર્યો હતો ઇનકાર. સુરતના સારોલીમાં વિધવા સાથે 15 લાખની છેતરપિંડી કરનાર યુવકની ધરપકડ. મહિલાના મૃતક પતિની વીમા પોલિસીના 15 લાખ રૂપિયા પડાવ્યા. મહિલાને પ્રેમજાળમાં ફસાવી કરી હતી છેતરપિંડી. સુરતની મોડલ તાનિયા સિંહના આપઘાત કેસમાં આઈપીએલના ક્રિકેટરને પોલીસે તેડું. આઈપીએલ પ્લેયર અભિષેક શર્માના સંપર્કમાં હતી તાનિયા સિંહ. તાનિયાના કોલ ડિટેલમાં ખુલ્યા અનેક રાજ. તાનિયાએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની આશંકા. ભરૂચના ઝઘડિયાની કંપનીમાં ભીષણ આગ લાગી. ડીસીએમ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી. 5થી વધુ ફાયર ફાઈટરની ટીમે આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. અરવલ્લીના ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. શક્તિનગર રોડ પર આવેલા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં. વિકરાળ આગને કારણે ગોડાઉનમાં ભારે નુકસાન. ભાવનગરમાં ફરી એકવાર આખલાઓનો ઉત્પાત જોવા મળ્યો. શહેરની મુખ્ય બજાર પાસેના રૂપમ ચોક પર જાહેરમાં 2 આખલાઓ બાખડ્યા. 2 આખલાઓ સામસામે આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવ અદ્ધર થયા. વડોદરાના અવાખલ ગામની શાળામાં ઘૂસ્યો સાપ. શાળાના રસોડામાં સાપ ઘૂસી જતા બાળકો અને શિક્ષકોમાં ફફડાટ. વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે સાપનું રેસ્ક્યુ કર્યું. દાહોદની સાઈ ખુશધામ સોસાયટીમાં તસ્કરોનું તરખાટ. 3 મહિનામાં 4 થી 5 વખત તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. થોડા સમય અગાઉ પણ તસ્કરોએ 3 મકાનોને નિશાન બનાવ્યા હતા. ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતોની ચિંતા વધી. ઘઉં, રાયડો અને વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરી રાજકોટના વિછિયામાંથી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન એક કારમાંથી નશાકારક સિરપની 840 બોટલો સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. 1,29,360ની કિંમતની સિરપની બોટલો, મોબાઈલ અને કાર સહિત 6,36,360નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો રાજ્યમાં હાર્ટ એટેકથી મોત થયાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમરેલી ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. ડોલરવા ગામના નજુભાઈવાળા બગસરા તપાસ અર્થે હતા. તે દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે. અચાનક વિદાયના કારણે ચલાલા પંથક અને પોલીસ બેડામાં શોક છવાયો છે. તો ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર 1 પર એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. વલસાડના નીતિનભાઈ પટેલે આત્મહત્યાનો પ્રયાસ કરતા લોકો એકઠા થયા હતા. યુવકે વનિતાબેન તેમજ વિપુલભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. વલસાડ ડીએસપીને ઘણી ફરિયાદો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પોલીસે તાત્કાલિક પહોંચી યુવકની અટકાયત કરી હતી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.